નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે કિંજલ દવેની સગાઈની અંદર એમના દાદા, એમના કાકા અને ભાઈઓ કોઈ જ ન ગયું. એટલે કે કિંજલબેન દવેનો પરિવાર પણ વિખૂટો પડ્યો અને એમના પરિવારે એવું કહ્યું કે અમે સમાજની સાથે છીએ. આ વિષય ઉપર આપણે આજે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ, પરંતુ એ પહેલાં મારી ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો મિત્રો, વાતચીત કરીએ કે કિંજલબેન દવેની કોન્ટ્રોવર્સી સોશિયલ મીડિયા ઉપર છવાયેલી છે. સોશિયલ મીડિયા ઉપર કોન્ટ્રોવર્સી છવાયેલી છે એટલે કે કિંજલબેન દવેને બ્રહ્મ સમાજની બહાર મૂકવામાં આવ્યા અને 5 પરગણા બ્રહ્મ સમાજે જ્યારે સમાજની બહાર કર્યા ત્યારે કિંજલબેને લાઈવ વિડીયોની અંદર આવીને 2-4 લોકો અસામાજિક તત્વોના લીધે આવું થયું છે આવું પણ કહ્યું ને ત્યાં જ બ્રહ્મ સમાજ રોષે ભરાયો કે તમારે બહાર લગ્ન કરવા તો ભલે કર્યા, વાંધો નહીં, તમને સમાજ બહાર મૂક્યા, સમાજનો નિર્ણય છે, પરંતુ સમાજના કોઈ પણ વ્યક્તિને અસામાજિક તત્વો કહેવાનો તમને કોઈ હક નથી. આ બધાની વચ્ચે એક એવા સમાચાર આવી રહ્યા છે, સમાચાર એવા આવી રહ્યા છે કે કિંજલબેનની સગાઈમાં તેમના સગા દાદા એટલે કે કિંજલબેન લલિતભાઈ મણાભાઈ દવે, તો એમના સગા દાદા મણાભાઈ દવે પણ નથી ગયા. ત્યારબાદ એમના અંકલ મહેશભાઈ મણાભાઈ દવે એ પણ નથી ગયા. એમના બીજા અંકલ એટલે કે ટીનાભાઈ મણાભાઈ દવે એટલે કે એ પણ નથી ગયા. ત્યારબાદ એમની 2 ભાઈઓ એ પણ નથી ગઈ. જેસુમપુરાની અંદરથી પણ કોઈ ગયું નથી. હવે વાતચીત એવી થઈ છે કે આમાં પરિવારવાળી વાતચીત આવી તો પરિવાર એમનો વિખૂટો પડી ગયો. વિખૂટો એટલા માટે પડી ગયો કે લલિતભાઈને 3 ભાઈ છે, જેમાં લલિતભાઈ, મહેશભાઈ, ટીનાભાઈ, એમના 3ના પિતા એટલે કે મણાભાઈ જે કિંજલ દવેના દાદા થાય, તો આ કોઈ પણ પરિવાર તે જગ્યાએ ગયો નથી. ત્યારબાદ આ વાતચીત નીકળી, સમાજે એક બંધારણ બનાવ્યું, સમાજ એક જગ્યાએ ભેળો થતો હતો અને ભેળો થઈને એવું કહેતું હતું કે આંતરજાતીય લગ્ન કર્યા છે એટલા માટે કરી અને હવે આપણે એમાં લલિતભાઈ દવેને બહાર મૂકવાના થાય છે. લલિતભાઈ દવેને જ્યારે બહાર મૂકવાની વાતચીત થઈને આ થઈ ત્યારે એમના સમાજે એમના પરિવારના લોકો જોડે વાતચીત કરી, જેમાં મણાભાઈ જે એમના દાદા છે એમના જોડે વાતચીત કરી, એમના ભાઈઓ જોડે વાતચીત કરી, તો એમના ભાઈઓ, એમના દાદા અને કિંજલ દેવેનની સગી ભાઈઓએ બધાએ સહમતિ દર્શાવી કે સમાજ જો કરતો હશે, જે કરતો હશે અમે સમાજની સાથે છીએ, કારણ કે સમાજની બહાર લગ્ન કર્યા એ અમને કોઈને ગમ્યું નથી. એટલે કે વાતચીત એવી થઈ છે કે કિંજલ દવેના પરિવારની અંદર 2 ભાગ પડી ગયા. આમ તો મિત્રો કેવું થતું હોય છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ લગ્ન કરે તો એનાથી અત્યારે સંવિધાનની અંદર કોઈ ફરક પડતો નથી, ઉંમરની અંદર પડતો, પણ ક્યાંક ને ક્યાંક પરિવાર વિખૂટો પડી જતો હોય છે. વાતચીત એવી છે કે કિંજલ દવે કહ્યું કે મારા પરિવાર રાજી હતો તો હું કોઈ પણ જગ્યાએ લગ્ન કરી નાખું. એમના પિતાશ્રી રાજી હતા, એમની માતૃશ્રી રાજી હતા, એમના ભાઈ રાજી હતા અને એમને રાજી ખુશીથી લગ્ન કર્યા, એનો આપણને કંઈ વાંધો નથી. પરંતુ તેમ છતાં પણ પરિવાર તો વિખૂટો પડવાનો થયો. લલિતભાઈના એટલે કે એમના 2 અંકલો એમનાથી અલગ થઈ ગયા, એમના 2 સગા કાકાઓ એમનાથી અલગ થઈ ગયા, ત્યારબાદ એમના દાદા એમનાથી વિખૂટા પડી ગયા અને બ્રહ્મ સમાજે એમના જોડે 5 પરગણા આદિત્ય બ્રહ્મ સમાજે એમના જોડે નાતો કાપી નાખ્યો. તો આવા ઘણા બધા સંઘર્ષો એ કરવા પડતા હોય છે. એટલા માટે જ કીધું છે કે માણસ જે જગ્યાએ જન્મે છે, જે સમાજની અંદર જન્મે છે, એ જ સમાજની એ જ રહેણી કરણીની અંદર જીવે તે બધા જ સમાજો માટે ખૂબ યોગ્ય હોય છે. જોકે આ સામાજિક જે બંધારણ છે ને એટલા માટે હોય છે કારણ કે અત્યારે દરેક વસ્તુની અંદર સમાજ જેવી વસ્તુઓ થઈ ગઈ છે, પરંતુ સમાજવાળી વસ્તુઓ દરેક વસ્તુમાં તમે કરો. અત્યારે કેવું થઈ રહ્યું છે, નોકરી મળતી હોય તો અમારો સમાજ, નેતાઓને પોલિટિક્સની અંદર, રાજકારણની અંદર જીતતા હોય તો અમારો સમાજ, બરાબર. પરંતુ મિત્રો એ બધાની અંદર સમાજ કરવાની જરૂર નથી, એજ્યુકેશનમાં સમાજ કરવાની જરૂર નથી, નોકરીમાં સમાજ કરવાની જરૂર નથી, નેતાઓની અંદર સમાજ કરવાની જરૂર નથી, પરંતુ લગ્નો હોય, આપણા આંતરિક સંસ્કૃતિ હોય કે આપણો જે સાંસ્કૃતિક વારસો છે એના માટે તમે સમાજ કરો તો એ વસ્તુ જરૂરી છે. કારણ કે તમે જે સંસ્કૃતિમાં આવો છો, તમે જે જમીનમાંથી આવો છો, તમે જે વસ્તુથી આવો છો, તમારા અંદર તમારી સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે સમાજ કરતો. એટલે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર, કિંજલબેનના પણ સપોર્ટમાં આવી રહ્યા છે, એમના હારે અને એમના પરિવાર હાથે ખોટું થયું છે, આવું ખરેખર ન કરવું જોઈએ, આમ તેમ ઘણા બધા લોકો બોલી રહ્યા છે જેમને કોઈ લાગતું વળગતું નથી, કોઈ લેવા દેવા નથી. એવા પણ લોકો એમના સમર્થનમાં આવી રહ્યા છે. કેમ? ખાલી પોપ્યુલિટી મેળવવા માટે કે ભાઈ કિંજલબેન દવેને સમર્થન કરીએ તો બીજું તો કોઈને, પરંતુ કિંજલબેન પણ ઓળખે, પરંતુ સત્ય વાત માણસો કોઈ કરતું નથી. સત્ય વાત કેટલે કરવી કે હક તો ભાઈ બધા જ છે, હક તો બધા જ હોય. હક અને સંવિધાનવાળી અહીંયા વાતચીત જ કે આવે કોણે અમે રોક્યા છે કિંજલબેન દવેને સગાઈ કરતા, કોણે રોક્યા છે તે હક સંવિધાનની વાત આવે, કોણે અન્યાય કર્યો? કોઈએ નથી કર્યો. વાતચીત એવી છે કે
નારાજગી એમના સમાજ અને એમના પરિવારજનોના લોકોમાં છે. આટલી ઘડી તો વાતચીત સમાજ ઉપર હતી. હવે તમે જોઈ લો, પરિવારની અંદર દાદા એમના પરિવારમાં ના આવે. જો એમના મણાભાઈ ના હોત તો લલિતભાઈ ક્યાંથી હોત, લલિતભાઈ ના હોત તો કિંજલ દવે ક્યાંથી હોત. તો એ મણાભાઈ એમના પરિવારના મોભી કહેવાય, એમના દાદા થયા. એમના બંને અંકલ મહેશભાઈ ને ટીનાભાઈ એ પણ એમના પરિવારમાં ના આવે, એ પણ લલિતભાઈના સગા ભાઈ છે. બધાની અંદર એક જ લોહી છે. તો એ લોકો પણ એ જગ્યાએ નથી ગયા સગાઈ કરી ત્યાં, અને ત્યાં નથી જવાના. એમને પણ સંબંધ કાપી લીધો છે ને એમનું પણ એવું કહેવું છે કે અમે સમાજની સાથે છીએ. તો સમાજની સાથે વાળી જ્યારે વાતચીત આવી ત્યારે એ લોકો પણ એવું કહી રહ્યા હોય કે અમે સમાજની વાત છીએ, તો ક્યાંક ને ક્યાંક કિંજલબેનના એમના પરિવાર એ વિખૂટો તો પડ્યો જ છે ને, પરિવાર એકબીજાથી નાખો તો પડ્યો જ છે ને, તો પરિવારને તો નુકસાન તો થયું જ છે ને. તો રાહ બડાળા કરીને બધા જ લોકો કહી રહ્યા હોય કે ના ભાઈ એ તો જે જેની મરજી હોય એમ કરે. ભાઈ જે જેની મરજી હોય એમ કરે, આપણે પણ કોઈને ક્રિટિસાઇઝ કરવાવાળા નથી. પરંતુ કોઈ રીતે કોઈ પણ ભોગે કોઈકને નુકસાન થતું હોય, કોઈ સામાજિક નુકસાન થતું હોય કોઈ જગ્યાએ, તો એનો વિચાર કરવો પડે. એનો વિચાર કરીને કરવું પડે. બાકી કરવાની આ દુનિયાની અંદર સ્વતંત્રતા છે ને, કોઈ તમને કરવા માટે કોઈ પણ રોકતું નથી. અને નવા નવા લોકો આવીને પાછા સમર્થન કરે છે કે બ્રહ્મ સમાજે જે કર્યું એ આમ છે. મેં ઘણા બધાના વિડીયો સાંભળ્યા છે, એટલે નામ નહીં લઉં, કોઈનું નામ જોગ નહીં લઉં, પરંતુ કહેતા હતા કે આમ થયું હતું ત્યારે તમે ક્યાં હતા, પછી પેલું થયું હતું ત્યારે તમે ક્યાં હતા. ઘણા બધા લોકો એવા આવી ગયા કે ભાઈ આ તો જે વાતચીત છે ને આ જે છે એ બધું તો મનુવાદી વિચારધારાથી આ લોકો કરી રહ્યા છે. એવા પણ ઘણા બધા લોકોએ પોતપોતાના અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા. ભાઈ તમે તમારી દીકરીને સમાજ બહાર પરણાવી શકો એ પોઝિશનની અંદર જે લોકો હોય એ લોકો આ વિષય ઉપર સપોર્ટ કરે કે આ વિષયની અંદર બોલે તો ચાલે. જ્યારે તમે નેતા હો, વોટ લેવા હોય ત્યારે સમાજ કરો છો. જ્યારે આવું કંઈક થાય ત્યારે તમે સ્વતંત્રતાની વાતચીતો કરવા આવી જાઓ છો. જ્યારે વોટ લેવા હોય ત્યારે તમે સમાજ કેમ કરો છો? અને જો તમારે વોટ લેવા હોય, જેઓ નેતાઓ હોય ને જેમને વોટ લેવા હોય, જેમ કે ઇન્સ્ટાગ્રામની અંદર હું સાંભળતો હતો, રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ એવું કહી રહ્યા હતા કે ભાઈ આ જે બ્રહ્મ સમાજના લોકો છે એમની માનસિકતા સ્थिति થાય છે, જાતિવાદી માનસિકતા દેખાય છે. લાલજીભાઈ દેસાઈ, તમે દેસાઈ સમાજમાંથી આવો છો, તમારો સમાજ એ ખૂબ જ મતલબ કે ખૂબ જ એક સાંસ્કૃતિક વારસો ધરાવતો સમાજ છે, જેમની રહેણી કહેણી પહેરવેશથી લઈ અને દેહાઈ સમાજ, આહિર સમાજ ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણે. હવે તમે જે સમાજની અંદરથી આવો છો એ સમાજની અંદર, તમારા સમાજની અંદર તમે તમારી દીકરીને તમારા સમાજની બહાર લગ્ન કરાવશો, અને લગ્ન કરાવશો તમારો સમાજ સ્વીકારશે? તો પહેલાં તમે તમારા ઘરે વિચારો કે જે વસ્તુ થઈ છે એનાથી શું પરિણામો આવે છે, પરિવારમાં કેટલા ભાગલા પડે છે, પરિવારને કેટલું નુકસાન. આજે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે કિંજલબેન દવેને કંઈ પણ ફરક નથી પડવાનો. હું પણ કહી રહ્યો છું કિંજલબેન દવેને કંઈ ફરક નથી પડતો, કારણ કે અમદાવાદ છે, એમના જોડે પૈસા છે, બધો જ ફરક નથી પડતો. પરંતુ એમના ભાઈઓ એમની સાથે વાતચીત નહીં કરે, એમના દાદા એમની સાથે વાતચીત નહીં કરે, એમના સંબંધો જેવા જો એવા નહીં રહે, લગ્નની અંદર એ લોકો નહીં જાય, એ ત્યાં નહીં જાય. તો આ બધું એમના પરિવારની અંદર ડખા નથી થયા? આ બધું એમના પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક બગાડ નથી થયો? તો આ બધી જ વસ્તુઓ વિચાર કરીને મિત્રો કોઈ પણ સ્ટેટમેન્ટ આપો. કોઈ પણ સમાજ એના પોતાના બંધારણ બનાવવા માટે સ્વતંત્ર છે. પોતાનું સામાજિક બંધારણ કોઈ પણ સમાજ ઘડી શકે, એમાં કાંઈ પણ ખોટું નથી. હા, એમાં એવું ન થવું જોઈએ કે સામાજિક બંધારણના આધારે કોઈના ઉપર પ્રેશર કરવામાં આવે, કોઈને લગ્ન કરતા રોકવામાં આવે. તો એવું ક્યાંય નથી થયું. આમાં કિંજલબેનની મરજી હતી કે એમને આંતરજ્ઞાતિ લગ્ન કર્યા, એ એમનો મરજીનો વિષય છે, જેમના માટે સંવિધાન એમને ફૂલ હક આપે છે. અને જો સંવિધાન એમને ફૂલ જાતીય લગ્ન કરવાનો હક આપે છે, તો સમાજને પણ એનું બંધારણ બનાવી અને સમાજને પણ સમાજની સાથે કોને રહેવું, સમાજમાં કોને ન રાખવું, સમાજમાં શું કરવું, એ તો સમાજનો વિષય છે ને. એમાં ક્યાં કોઈ કાયદાકીય સંવિધાન આવ્યું કે ક્યાં કોઈ ના પાડવા ગયું છે કે તમે લગ્ન કેમ કર્યા, અને ક્યાં કોઈ સગાઈ કર્યા હતા ત્યાં જઈને આંદોલનો કરી દીધા છે ને સગાઈને રોકી પાડી છે ને કે ભાઈ તમારી સગાઈ ન થવી જોઈએ. પરંતુ આ બધી જે વસ્તુઓ સામાજિક ચાલતી હોય છે, આવા દાખલા સમાજ એના બંધારણથી કેમ કામ કરતો હોય છે? એટલા માટે કરતો હોય છે કે સમાજને એવું હોય છે કે આપણે આવું કોઈ વસ્તુ ઉપર સ્ટ્રિક્ટ એક્શન લઈએ, કે આવું કોઈ મોટા લોકોએ કામ કર્યું છે એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લઈએ તો બીજા લોકો શીખે નહીં. ધારો કે કિંજલબેને કરી દીધું, એ તો અમદાવાદ રહે છે, બહાર રહે, અમને કંઈ ફરક નહીં પડતો. પરંતુ આનાથી બ્રહ્મ સમાજની બીજી કન્યાઓ, અન્ય સમાજની બીજી કન્યાઓ આ રીતે આંતરજ્ઞાતિને લગ્ન કરવા જાય અને એમના મા બાપ એ સમાજ બહાર ક્યાંય રહેતા ના હોય, સમાજની અંદર રહેતા, તો એમના મા બાપને સમાજમાં નીચું જોવાનો વારો આવે. એમના મા બાપ સમાજની અંદર લોકો એમને મેણા મારે, ટોણા મારે. આ સત્ય હકીકત છે, આવું થાય છે. એમનું જીવન જીવવું એ સમાજની અંદર અઘરું થઈ જાય. દીકરીને તો શું, દીકરી તો બિચારી લગ્ન કરીને જતી રહી
કે જતી રહી લગ્ન કરીને ત્યારે, પરંતુ એના મા બાપ, એના જે બીજા સગાવાલા હોય, બધાને હેરાન પરેશાની થતી હોય. તો મિત્રો આ એક વાતચીત આવી હતી કે જેની અંદર કિંજલબેન દવેની અંદર જે સગાઈ થઈ છે, સગાઈની અંદર એમના દાદા, એમના 2 સગા કાકા અને એમની 2 સગી ફઈઓ લગાનની અંદર ગઈ નથી. જેસુપુરા ગામની અંદરથી જે ગામના કિંજલબેન વતની છે એ ગામનું પણ કોઈ લગ્નમાં ગયું નથી. એટલે કે જે સગાઈ થઈ એ ફંક્શનમાં ગયા નથી. હવે જ્યારે લગ્ન થશે ત્યારે પણ એ લોકો જવાના નથી ને એ લોકો એવું કીધું કે જે સામાજિક નિર્ણય અમે કર્યો છે એ નિર્ણયની અમે સાથે છું. અમારે એમના જોડેથી સૂત્રોના આધારે વાતચીત થઈ. એ લોકોનું એવું કહેવું છે કે સમાજે જે નિર્ણય કર્યો એ નિર્ણય અમને આવકારીએ છીએ. તો નમસ્કાર, રામ રામ મિત્રો. આવા અવનવા ન્યૂઝ જોવા, આવી અવનવી માહિતી જોવા મારી ચેનલને ફોલો કરતા રહેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. નમસ્કાર.